નમસ્કાર મિત્રો, એમ સ્ટુડિયો સુરત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે અમૂલ. આ વિડીયોના થંબનેલ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે વિડીયોની અંદર શું બતાવવામાં આવેલું છે. આ વિડીયો અમે એના માટે બનાવેલો છે. આ વિડીયોની અંદર અમે પગપાળા યાત્રા સત્તાધાર જવાના છીએ. એની અંદર અમારા ઘણા બધા ફેમિલી મેમ્બર્સ પણ છે અને એની સાથે સાથે અમે રાત્રિ દરમિયાન પગપાળા યાત્રા કરવાના છે. ટોટલ ડિસ્ટન્સ છે 30 થી 35 કિલોમીટર. એ 30 થી 35 કિલોમીટરની અંદર અમે ઘણા બધા રીતે અલગ અલગ મનોરંજન પૂરું પાડવાના છીએ. અમે ખાવા માટેના પણ ઘણા બધા એવા પ્રોગ્રામ રાખેલા છે. તો વિડીયોની અંદર અમે શું શું એક્ટિવિટી કરી તમને બધી બતાવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને વિડીયો જોયા પછી તમને ગમ્યો હોય તો એક સારી કોમેન્ટ કરો. આપણે લગાવે છે રિફ્લેક્ટર, જેથી રાતના વાહનોમાં દેખાય કે આગળ પદયાત્રીઓ જઈ રહ્યા છે. ભાઈ લગાવી રહ્યા છે. આ છે અવની. નમસ્કાર. અમે ચાલવાનું ચાલુ કરી દીધું છે. ઓલમોસ્ટ 1 કિલોમીટર જેટલું કપાઈ ગયેલું છે. જે બધા ચાલીને જાય છે દરેક લોકોને રિફ્લેક્ટર મારેલા છે, જેથી કરીને વાહનોને ખબર પડે કે પદયાત્રીઓ જઈ રહ્યા છે. અમારી સાથે આગળ 2-3 4 વ્હીલ પણ રાખેલી છે. આ છે બ્રિજેશ, નીલમ, પછી છે કિંજલ, પછી છે અવની, આ છે કાળુ કાકા. બત્તી લઈને સાઈડમાં ચાલે છે. કોઈ વાહનો ઉપર ન ચડી જાય એનું ખાસ ધ્યાન રાખે છે. હાથમાં છે દંડો. આ છે મહિલા ગ્રુપ. બ્રિજેશ અને નીલમ, એના મેરેજ 2 દિવસ પહેલાં છે એટલે એ લોકોને મોટા રિફ્લેક્ટર આપેલા છે. 10 થી 15 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. 8 કિલોમીટર પછી પ્રથમ પડાવ નાખવામાં આવશે, જે ખાવા માટેનો રહેશે. ખાવામાં શું છે એ તમારે જોવું હોય તો વિડીયોને જોવાનું ચાલુ જ રાખજો. વસ્તુ એ છે કે વાતાવરણને મેચ થાય એવી. અવનીને બહુ જ ભાવે છે એટલે નીચું જોઈને ચાલે છે. આ પાછળ છે અમારી સાથેની વાહન વ્યવસ્થા છે. એક છે ટ્રેક્ટરની અંદર બધું ખાવાનું રાખેલું છે. બ્રિજેશ ને નીલમને થોડીક ભૂખ તો લાગી છે, પણ કન્સિસ્ટન્સી મેન વસ્તુ છે. 10 થી 15 મિનિટ હજુ ચાલવું પડશે, પછી પાણીનો એક વોલ્ટ આવશે, પછી 8.5 કિલોમીટર પછી જમવાનો વોલ્ટ આવશે. જમવાનો વોલ્ટની અંદર શું છે તમને જણાવ્યું. એ જોવા માટે તમારે વિડીયોને ચાલુ રાખવો પડશે. હવે આગળ અંધારું વધારે છે. પ્રથમ ગામ તો આવી ગયેલું છે, પાછળ અવાજ વધારે આવે છે બાલ્કનીમાંથી. એટલે હાલતા હાલતા થોડીક ભૂખ લાગી ગઈ છે, તો ટેમ્પરરી બાલાજીના પેકેટ લઈને નાસ્તો કરવાવાળા રેડી થઈ ગયા છે. ભૂખ કિંજલ છે, અવની છે, ગિરીશ કુવા સૌથી પાછળ છે. હાથમાં દંડો છે, પાછળ ફૂલ ટાઈટ સિક્યુરિટી. હાલો પેલો ઓલ ખારી સિંહ. આ લોકો ખારી સિંગ ખાઈ રહ્યા છે. અમારી પદયાત્રામાં રસ્તામાં એક સંબંધી મળી ગયા અને લઈને આવ્યા ચા. અમારા માટે અભિષેક ચા પીવે છે. બધા લોકો માટે ચા લઈને આવ્યા અને પાણી પણ લાવ્યા છે. તો 10 થી 15 મિનિટ અહીંયા હોલ્ડ છે. બધા લોકો ચા પાણી પીને ફરીથી અહીંથી પદયાત્રા ચાલુ કરશે. આ છે પપ્પા અને જે સંબંધી હતા એ છે આ મામા થાય છે. આંબોડા ગામથી હવે અમે આગળ નીકળીએ છીએ. હાલો ચા પાણીનો વર્લ્ડ પૂરો. એક ટીમ આગળ જાય છે. આ છે નંબર 2. બાકીના લોકો પાછળ આવે છે. 8 કિલોમીટર જેવું ડિસ્ટન્સ કપાઈ ગયું છે અને અત્યારે ટાઈમ જો છે 9:15 સવા 9 રાતના. ઠંડીનું જોર થોડુંક વધતું જાય છે. હવે હજુ અડધો કલાક ચાલ્યા પછી નાસ્તાની તૈયારી છે. આગળ એ લોકો પહોંચી ગયા છે ટ્રેક્ટર લઈને. જે બનાવવાનું છે પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે. અમે પહોંચી જાય એટલે હવે આ બધાને રેસ્ટ અને ખાવાની તૈયારી થઈ જશે. ફાઇનલી અમે નાસ્તા પાણીની વ્યવસ્થા જે ગામમાં રાખેલી છે ઢેબર ગામમાં અમે આ ઘરે પહોંચી ગયા છીએ. એક જે ગ્રુપ છે જમવાનું બનાવે છે, અમારા માટે નાસ્તાની વ્યવસ્થા કરે છે, અને બીજા જે પદયાત્રીઓ છે પોતપોતાની રીતે આરામ કરે છે. લેડીઝો છે એ ગાદલા માટે બેઠા છે, ઘણા લોકો હિંચકે છે. આ ઘરના લોકોએ પણ સારી સેવા આપી છે, તેમનો ખૂબ ખૂબ આભાર. હવે જે ઓલ્ડ છે બને છે મેથીના ભજીયા. આ બાજુ શું બને છે? ભરેલા ટમેટા, ભરેલા મરચા,
છે ભરેલા ટમેટા. ઓલા પણ બટાટા પૂરી જો બનવાની છે બટાકા પૂરી. કામ ચાલુ છે. થોડા ઘણા થાકી ગયા છે. આ થાક જો દેખાય છે, થાક પગ લાંબા કરીને બેસી ગયા છે. દરેક લોકો પોતપોતાનો થાક ઉતારવા માટે અલગ અલગ રીતે બેસી ગયા છે. કોઈ ટેકો દઈને બેસ્યા છે, કોઈ સાઈડમાં બેઠા છે, ઘણા લોકો હિંચકી રહ્યા છે. અભિષેક અને એમના ફોવા હિંચકે છે. આ સાઈડ કુમનભાઈ છે જે ડબલ ખુરશીમાં આરામમાં છે. અને આ જે એમના ઘરે અમે નાસ્તો માટે આવ્યા છે, ભાઈ સેવા કરી રહ્યા છે, સારી એવી સેવા કરે છે. પાણી લઈને આવ્યા છે, દરેક લોકોને પાણી આપે છે. અહીંયા છે ગિરીશ ફુવા, કેમ છો? હવે છે આ મારા મમ્મી ને પપ્પા, એ પણ બેઠા છે. આ બને છે બટાકા પૂરી. શું કાકા બટાકા કાપે છે? મહિલો છે કોણ? રાજુભાઈને ડુંગળી સુધારવાનું કામ આપેલું છે. મમ્મી પપ્પા અને કિંજલ ઉસરીએ બેઠા છે. દરેક લોકોને ભૂખ લાગી છે. પૂર જોશમાં ભજીયા બનાવવાનું કામકાજ ચાલુ છે. ઠંડી પણ ખૂબ જ વધારે છે, તો સિઝન સાથે મેચ થાય એવું જમવાનું. બૈરાઓ થાકી ગયા છે એટલે પગ લાંબા કરીને બેસી ગયા છે અને વાતો કરી રહ્યા છે. ભજીયા બનાવવા માટેનું તેલ મુકાઈ ગયું છે. ભજીયા બનાવવાની સંપૂર્ણ તૈયારી થઈ ગયેલી છે. આ જોઈ શકો છો, લાલ ફ્રેશ ટમેટાની અંદર મસાલો ભરેલો છે. આ છે લીલા મરચાં, જે પટ્ટીના ભજીયા બનાવવાના છે. એકદમ ફ્રેશ લીલા મરચાં છે. અને છે લાલ મરચાં, મસાલો અંદર ભરેલો છે અને ભરેલા મરચાંના ભજીયા બનાવવાના છે. અને હવે આ બાજુ ભજીયાના જે કારીગર છે, માસ્ટર બ્લાસ્ટર, એ ભજીયાના લોટ ડોવાની એટલે લોટને મિક્સ કરવાની તૈયારી કરી રહ્યા છે. નિસ્વાર્થ સ્વભાવે પદયાત્રાની સેવા કરતા આવેલા અને એની ટીમ સાથે આવેલા એવા બીજેસના કાળુ કાકા પણ અત્યારે તમે જોઈ શકો છો બટાકાની કતરી કરીને એવી સેવા કરી રહ્યા છે. પહેલાં બને છે ભરેલા મરચાંના બંટા ભજીયા. હવે ભરેલા ટમેટાના ભજીયા બને છે. આ બાજુ ઠંડી છાશ અને ચટણીની તૈયારી થઈ ગયેલી છે. જે લોકો તીખું નથી ખાઈ શકતા એના માટે બટાકા પૂરી પણ વ્યવસ્થામાં રાખેલી છે, એ પણ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આ બને છે મેથીના ભજીયા. ચાલો હવે અડધો કલાકથી રાહ જોવાયેલ ગરમા ગરમ ભજીયા હવે રેડી થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો સલાડ છે, છાશ છે, ચટણી છે અને 4 થી 5 પ્રકારના અલગ અલગ ભજીયા છે. બધા ખાવા માટે રેડી થઈ ગયા છે અને અત્યારે લાગે છે પદ્ધતિનો પૂરેપૂરો આનો લાભ ઉઠાવશે. આ ઠંડીનું પ્રમાણ પણ વધતું ગયું છે અને ગરમા ગરમ ભજીયા પણ સાથે બરોબર મેચ થઈ ગયા છે. ઠંડી એટલી બધી વધારે છે કે એક હાથ ખીચામાં રાખીને ખાલી જમવા પૂરતો એક જ હાથ બહાર રાખવો પડે છે.
એટલી બધી વધારે ઠંડી છે. તમે જુઓ બધા લોકો ખૂબ જ પ્રેમથી ભજીયા ખાય છે અને ભજીયાનો આનંદ પણ એવો માણી શકે છે. બ્રિજેશના બા પણ આવેલા છે, એ પણ અમારી સાથે મજા લે છે, આનંદ માણે છે પદયાત્રાનો. દરેક લોકો ખૂબ પ્રેમ ભાવથી ખાય છે. હવે આના પછી બીજા લોટની અંદર જેન્ટ્સને જમવા બેસવાનું છે, મીન્સ નાસ્તા માટે બેસવાનું થશે. અડધો કલાકની અંદર આ સેશન પૂરું થશે. 4 થી 5 પ્રકારના ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે બધાને. હવે આ ભજીયા એક બાજુ બનવાનું ચાલુ છે અને એ ભજીયા બન્યા પછી એના માટે એક ટેસ્ટિંગ ટીમ પણ બેસાડેલી છે. એ ટીમની અંદર પાર્થ અને એમના ફુવા બેસા છે. એવો ભજીયા બન્યા પછી તેને સ્વાદ ચેક કરીને ઓકે છે કે નહીં એ બતાવીને પછી જ એ ભજીયાનું બાઉલ આગળ પાસ કરે છે. ઠંડીના કારણે જેન્ટ્સને પણ બહુ જ ભૂખ લાગી હતી, પણ મહિલાઓનો વારો પૂરો થાય પછી જેન્ટ્સનો વારો જમવાની અંદર હતો. હવે જેન્ટ્સને પણ ભજીયા ખાવા માટે બેસાડેલા છે. હવે 15 મિનિટ લેટ થયું છે એટલે મને લાગે છે થોડાક ભજીયા વધારે પડશે. ખૂબ પ્રેમ ભાવથી ખાય છે અને મજા માણે છે. દરેક લોકોએ શાંતિથી જમી લીધું છે. હવે હું થોડી વાર 4 વ્હીલ ચલાવીશ 2-4 કિલોમીટર સુધી. બાકીના લોકો જે પગવાળા જે નીકળવાના હતા એ લોકો નીકળી ગયા છે. અમુક સામાન ગાડીમાં છે, જેમ કે નાસ્તો અને પાણીની વ્યવસ્થા એ અમે સાથે રાખતા હોઈએ છીએ. આગળ થોડા જઈને ઊભા રહીશું, ત્યાં સુધી મેં ચાલવાવાળા લોકો પહોંચી જશે. એક ભાઈ છે અમારી સાથે, એ બૂટ ચપ્પલની વ્યવસ્થા સંભાળે છે. મિત્રો અત્યારે સમય થયો છે રાતના 1:30, 1:15. અહીંયા છે અમારે ચા પાણીનો વોર્ડ. અમારું લોકેશન હાલમાં છે વિસાવદર. આખા ગ્રુપની અંદર અત્યારે આ 2 લોકોને જ વધારે ઠંડી લાગે છે, અવનીને અને કિંજલને. તમે જોઈ શકો છો ચા બનાવવાનો જે ચૂલો છે ત્યાં પણ એ તાપવાની મજા લઈ લે છે. જો ટેકનિક જો, લાકડી ન પકડવી પડે, બત્તી ન પકડવી પડે. હા હા, આ ભાઈનું એક સજેશન છે, આવી રીતે કરો ને તો વજન ન લાગે, હાલવામાં તકલીફ ન પડે. ઘણી વખત મૂંગા પશુઓ પણ સાથ આપતા હોય છે. આ જે કૂતરું છે 3 થી 4 કિલોમીટર સુધી અમારી સાથે ચાલતું આવ્યું છે. એક જ ધારું અમારી સાથે આગળ પણ નહીં અને પાછળ પણ નહીં, સાથે ચાલે છે. હવે જોઈએ એ ક્યાં સુધી અમારી સાથે ચાલતું આવે છે. અમે અત્યારે વિસાવદર પાસ કરવાના છીએ. 5 મિનિટમાં વિસાવદરની બહાર નીકળી દઈશું ને હવે ત્યાંથી સત્તાધાર છે 7.5 કિલોમીટર. 7.5 કિલોમીટર હવે પહોંચવામાં થોડીક ટાઈમ વધારે લાગશે, કેમ કે થોડીક સ્પીડ ઘટી જશે. કે બધાનું જે જોશ હતો થોડો હવે ડાઉન થતું જાય છે, કેમ કે ચાલવાનું વધારે થઈ ગયું છે. અત્યારે હવે સવારના સમય થયો છે 4:20 અને અમે હવે સત્તાધારથી ફક્ત 3 કિલોમીટર દૂર છીએ. અડધા લોકો આગળ ચાલીને જતા રહ્યા છે, બાકીના લોકો પાછળ આવી રહ્યા છે. મેક્સિમમ હવે અમે અડધોથી પોણો કલાકની અંદર મંદિર સુધી પહોંચી જઈશું. તો ફાઇનલી અમે લોકો સત્તાધાર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો મંદિરના ગેટ પર ઊભો છીએ. અહીંયા અંદરની સાઈડ, અંદર પરિસરમાં ફોટો અને વિડીયોની મનાય છે, એટલા માટે અંદરના વિડીયો તમે નહીં બતાવી શકીએ. ટોટલ 8 થી 9 કલાકની અંદર અમે ટોટલ રન કાપેલો છે અને દરેક લોકો શાંતિથી અને સરળતાપૂર્વક વિધાઉટ કોઈ પ્રોબ્લેમ અહીંયા પહોંચી ગયા છે અને બસ દર્શન ખુલવાની વાટ છે. દર્શન કરીને અમે લોકો રિટર્ન જવાના છીએ. તો આખી જર્ની તમને કેવી લાગી અને કોમેન્ટમાં અમને જરૂર જણાવો. અમે ખૂબ જ એન્જોય કરી અને વિડીયોને તમે પણ